જંબુસર નજીક અહેલે હદીસ મસ્જિદ પાસે આવેલ કાંસમાં પાણીનું વહન ન થતા જનતા પરેશાન। પ્રાપ્ત માહિતી અનુસાર અહેલે હદીસ મસ્જિદ પાસે આવેલ કાંસમાં પાણીનું વહન થતું ન હોય, જેના કારણે જનતા પરેશાન છે। નગરપાલિકા કોઈ અકસ્માતની રાહ જોતી હોય તેમ આ કાંસમાં સફાઈ કરવામાં આવતી નથી। જંબુસર ડેપો જવા માટેનો મુખ્ય માર્ગ, જ્યાં જંબુસર શહેર તથા તાલુકાની જનતા, નાના વાહન ચાલકો આ રોડ પરથી પસાર થાય છે, જ્યાં અહેલે હદીસ મસ્જિદ આવેલી છે, ત્યારે નજીકમાંથી કાંસ પણ પસાર થાય છે, જે ચોકઅપ થતા જર્જરિત થઈ ગઈ હોય। ત્યાંથી વરસાદી પાણી વહન થતું નથી, જેને લઈને આ રોડ પર મોટી માત્રામાં ગંદુ પાણી એકત્ર થાય છે તથા આજુબાજુના વેપારીઓ તથા જનતાને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઘણી વખત આ કાંસમાં વ્યક્તિઓ પડી જવાના બનાવો પણ બન્યા છે। સદર બાબતે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શાકિરભાઈ મલિક દ્વારા નગરપાલિકા કચેરી તથા ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં પાલિકાના પેટનું પાણી પણ હલતું નથી। આ કાંસમાંથી પાણી વહન થતું ન હોય તે અંગે પણ કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી, ત્યારે પાલિકા તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે। વહેલી તકે આ જગ્યાએથી પાણીનો નિકાલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે। આપ જોઈ રહ્યા છો, મીડિયાના માધ્યમથી અમે સરકારને જે ઊંઘમાં જે ઊંઘેલી સરકાર છે, જે જંબુસર નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા, જેઓને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આજે જંબુસરનો મુખ્ય માર્ગ એસટી ડેપો, જે હાડ સમાન માર્ગ કહેવાય, જ્યાંથી શહેર તાલુકાની પ્રજા, બહારથી આવતી પ્રજા આવે છે, અને આ કાંસમાં વારંવાર અકસ્માતો થયા છે, વારંવાર લોકો પડી ગયા છે અને હાથ પગ ભાગી ગયા છે, વારંવાર વાહનોને નુકસાન થાય છે। જંબુસર નગરપાલિકાને અમે લેખિત મૌખિક રજૂઆત કરવા મુખ્યમંત્રી શ્રી, પ્રાદેશિક કમિશનર શ્રી, કલેક્ટર સાહેબ તમામને અમે લેખિતમાં રજૂઆત કરવી છે। 5 દિન સુધી જંબુસર નગરપાલિકા બહેરાકારને સંભળાતું નથી। આજે આપ જોઈ રહ્યા છો, જે સ્વિમિંગ પુલ બનીને જે ગંદા પાણીનું સ્વિમિંગ પુલ છે, એમાં જંબુસરની પ્રજા જવા મજબૂર છે। અમે દશામાના વ્રત ચાલતા હોય, હિન્દુ સમાજ પણ આમાં ગંદકીમાં જવા મજબૂર છે, એટલે શ્રાવણ મહિનો પણ ચાલતો હોય તો અમે જંબુસર નગરપાલિકાને આજે કહેવા માંગીએ છીએ કે આવી દુર્દશા તમે જંબુસરની ભાજપ શાસિત નગરપાલિકાએ જે જંબુસરની હાલત ખરાબ કરી છે, લોકો જંબુસરમાં છોકરીઓ લઈ જવા કે આપવા પણ મજબૂર છે। જંબુસરમાં લોકો રહેવા બરોડાને ભરૂચ શિફ્ટ થવું પડે છે। આ જંબુસરની હાલત સત્તાધીશોએ કરેલી છે। તાત્કાલિક ધોરણનું નિરાકરણ કરવામાં આવે, નહીં તો અમે જલ્દ આંદોલન કરીશું, એ સત્તાધીશો નોંધ લે।